રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ વિભાગની અંદર ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવતી હોય છે. તેમજ વર્તમાન સમયમાં કરાર આધારિત ભરતી પણ થઈ રહી છે, જેમાં પહેલા લાગવકને આધારે ભરતી કરી ત્યારબાદ કાયમીના વચનો આપી લાખો રૂપિયાની લાંચ માંગવામાં આવતી હોય છે. ત્યારે આજરોજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ શિક્ષણ વિભાગમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની થતીમાં ભરતીમાં ગેરરીતિનો પર્દાફાશ કર્યો છે. નમસ્કાર, હું દિલાવર ચુડેસરા અને તમે જોઈ રહ્યા છો ચાંદની ન્યૂઝ. આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થાય છે તેમાં આ ભ્રષ્ટાચાર રૂપી દૂષણ એ ઘર કરી ગયું છે. પરંતુ આજે અમે જે વાત મૂકી રહ્યા છીએ તે તમામ કોન્ક્રીટ આધાર પુરાવા સાથે મૂકી રહ્યા છીએ. એક શિક્ષકની ભરતી કરવા નથી, તેમાં 25 લાખ રૂપિયા એ માગવામાં આવેલા કે ભાઈ તમારી આગળ બીજા 5 લોકો છે, જો તમે 25 લાખ રૂપિયા આપશો તો જ તમારું કન્ફર્મેશન જે છે ફાઇનલ થશે. જે હંગામી ધોરણે જે શિક્ષક તરીકે ત્યાં નોકરી કરતા હતા તેમના પિતાશ્રી દ્વારા જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના ઘરે જઈને એ ઉમેદવારોને ટેલિફોનિક ધમકાવવામાં આવ્યા છે. ઉમેદવાર જે ખરેખર પસંદગી પામનાર હતા તેને ધમકાવે છે. તે પ્રકારની પુષ્ટિ કરતો ઓડિયો અમે ઓડિયો નંબર 5 માં આપ્યો છે. આદિવાસી સમાજ અને તે વિસ્તારના બાળકોને આગળ લાવવા માટે, શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા તે વિસ્તારોની અંદર આશ્રમ શાળા શરૂ કરવામાં આવી છે. તેમાં દાહોદ જિલ્લાની શાળાઓમાં વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી છે, જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો. ભ્રષ્ટાચારનો પુરાવા રૂપે 5 ઓડિયો ક્લિપ પણ તેને જાહેર કરી છે, જેમાં દાહોદમાં સંજેલી ખાતે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની ભરતીમાં નોકરીમાં લગાવવા માટે 25 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે. તેમજ રૂપિયા નહીં આપે તો અન્ય 4 લોકો છે જેમાંથી કોઈને લઈ લેવામાં આવશે તેમ ડરાવવામાં પણ આવી રહ્યા છે. સાંભળીએ તે ઓડિયો ક્લિપ. અને આ બાજુ ભરતી પ્રક્રિયા મોટે ભાગે સૌથી પહેલા તો ફિક્સ જ હોય, ત્યાર છતાં બી આ તો તમને ફોન કરીને પૂછી લઈએ એમ. હા, એટલે અમારી ગણતરી તો ખરી. એટલે ગણતરી એટલે કે કેવી રીતે? એટલે તમે જે રીતના કયો એમ. તો કેટલા સુધી તમારે અહીંયા ચાલે? એટલે તમારે શું કહેવાય, તમે બોલો એમ કઈ રીતના. અહીંયા તો અમારે 25 થી જ ચાલુ થાય છે. એ તો પછી સર બહુ જ એમાં એવું છે કે મારે જો સસરા છે નહીં, બરોબર, અને મારા હસબન્ડ ઉપર આખું ઘર ચાલે છે. હું અત્યારે જ્ઞાન સહાયકમાં છું, એવું છે, સમજાય? એટલે થઈ જાય, પણ આમ ટૂંકમાં ઓછું રાખો તો કરીએ એમ. હા, એટલે 4 જણા તમારાથી આગળ છે, સીધી જ વાત કરી તમને. ના ના, એ તો ફૂલડીમાં ગોળ ભાગી ખાવાનો ધંધો નહીં, કેમ કે ઇન્ટરવ્યુની તારીખ બી નજીક છે, એટલે એના માટે તમને રિંગ કરી હતી. એટલે કંઈક ઓછું થાય તો એ પ્રમાણે રાખો. કેમ કે 2 વર્ષથી એક ભાઈ સેવા બી આપે છે, પણ એ નજીકના છે ને અમે તમે દૂરના છે, તો સેટિંગ થાય તો એમ કરીને ફોન કરીએ તો એમ. કેમ કે 25 થી જ અહીંયા મોટે ભાગે ફિક્સ જ હોય, પણ ત્યાર છતાં બી મેં કીધું ચાલો ને તમને ફોન કરી દેખો એમ કરી. એટલે કંઈક ઓછું થાય એમ તો જરાક વિચારો, કારણ કે એટલું બધું તો સર ન થાય, કારણ કે અમારી એટલી કન્ડિશન ઓલી નથી એમ. એટલા બધા તો ન થાય ને એમ. હમણાં 40,800 પગાર થઈ ગયો, ખ્યાલ ને? હા, એ તો ખ્યાલ છે, પણ હવે તો સેલરી આવે પછી થાય ને એમ. પેલા ઓછું હતું એમ. હા, એ તો ખ્યાલ છે. એટલે પછી તમારે હોય તો પછી એ રીતે વાત કરીએ, ના હોય તો પછી તમે કેન્સલ કરી દો, એમ કેવું માંગુ એમ. એટલે ઓછું રાખો તો 100% એમ, પણ હવે 25 લાખ તો બહુ વધી જાય એમ. કંઈક થોડુંક રાખો, તમારું રે ને અમારું રે, એ રીતના કંઈક કરો વચ્ચેનું, કારણ કે જરૂર એમાં એવું છે કે અમારે બધું ઘર ખર્ચ અમારી ઉપર જ છે, એટલે જરૂર તો છે, પણ કંઈક ઓછું હોય તો એમ. એટલું બધું તો અત્યારે અમારે બીજા પાસે લઈને જ તમને દેવાના છે, ચોખ્ખી જ વાત હું તમને કરું. હા, એટલે અહીંયા એક તો દેખો બેન, તમે લેડીઝ છો એટલે કહું, એક તો બેકવર્ડ એરિયા. હા, બરાબર, પહેલી વાત તો દાહોદ જિલ્લો એટલે તમને ખ્યાલ છે ને? હા, એ તો ખ્યાલ છે. એટલે પૈસા તો ઠીક છે, પણ સાથે સાથે નોકરીનું બી વિચારવાનું એમ, કે આ બેકવર્ડ એરિયા છે પાછો એમ. એટલે આમ ટૂંકમાં જોબ કરવા આમ સેફટી તો ખરી ને, તો વાંધો ન, કારણ કે તો રેસિડેન્ટ જ કે એટલે એમ છે તો રેસિડેન્ટ જ, પણ જો તમારે પછી એ પ્રમાણે હોય તો પછી એ પ્રમાણે, અને ના થાય હોય તો પછી તમે ખાલી ખોટા ત્યાંથી 2,000 રૂપિયા કે 2,000 રૂપિયા તમે બગાડીને આવો ને એમ. ના ના, હા, એ તો ક્લિયર વસ્તુ છે, એટલે જ મેં સર ને 2-3 વખત ફોન કર્યો હતો કે ભાઈ સર સાથે ચોખ્ખી જ વાત થઈ જાય એટલે ખ્યાલ આવે. હું તમને એમ જ કહું છું કે ઓછું રહે તો તમે કહેતા હો તો મારા મિસ્ટર જોડે વાત કરાવી દો તમને એમ.
સમજી લો જે રીતના. ઈ તો અમને ખબર છે ને એ રીતના જ બધું થાય છે. દરેક ના જગ્યા ના, ઈ અત્યારે તો અમારે બરોબર, ઈ તો ખ્યાલ જ છે, કારણ કે એક ભાઈ છે ને આશ્રમ શાળા, એને મને ઈ જ કીધું કે એ રીતના જ થાય છે ઈ કેમ. એટલે હવે મારે ત્યાં સ્કૂલની અંદર 2 વર્ષથી એક ભાઈ સેવા આપે છે, હા હા બરાબર, અને મેરિટમાં તમારાથી લગભગ 1.5% એ બી આગળ છે હા હા એમ. હમ. પણ આ તો મેં કીધું ચાલો ને કદાચ પૂછી દેખું એમ. હા એટલે તોય કંઈક ઓછું રે તો એ રીતના કંઈક કરો તમે, થોડુંક વિચારો. ના વિચારો એ બધું તો ઠીક છે, પણ એટલે તમારી ઈચ્છા હોય તોય ને, ના ઈચ્છા હોય તો પછી તમે પડતું મૂકો. એટલે તમે એમ કરીને આ તો ફોન કર્યો હતો ફ્રેન્કલી. ના ના, ઈચ્છામાં તો મેં તમને કીધું ને કે ભાઈ જોબ નો તો ક્વેશ્ચન નથી, કારણ કે અમારે ઈ તો બધું થઈ રહે, પણ 25 લાખ વધી જાય છે એમ. ઈ સર જોડે મેં ઈ જ રીતના વાત કરી કે થોડુંક સારું, દેખીએ પછી પેલા આગળના ભાઈ શું કે છે એમ. હા તમને છેલ્લે કેટલા સુધી પોસાશે? છેલ્લે આમ તમે કયો ને, આમ કેટલું ના થાય મને તું ઓછામાં મારું તો આમાં કઈ લેવા દેવા જ નથી. ઓછું? હું કઈ પ્રમુખ કે ના, ઉપપ્રમુખ ઈ કે સરે કીધું કે ઈ સંચાલક મંડળ સાથે વાત થશે, પછી તમે એક કામ કરો, મારા મિસ્ટર સાથે કરાવી દઉં તમને વાત અત્યારે. ના પણ તમે બંને જણ વાતચીત કરી લો હા પહેલા. તો પછી હું તમને આ નંબર ઉપર કોલ બેક કરું પછી. હા, અહીં તો કેવું છે બેન, હવે પ્રમુખ સાહેબ ને જે કમિટી બેહે ને પ્રમુખ સાહેબ ને કોઈ બી હા એક ભરતી થાય, એક કેન્ડિડેટ પાછળ 15 પેટી તો ખર્ચો થાય છે, હા હા થાય જ. અને અધિકારીઓને આપવા જ પડે. હું તમને છાતી ઠોકીને કહું, તમે ગમે તે કરો. ના ના, બરોબર છે, હમ પણ કંઈક થોડુંક ઓછું થાય એ રીતના ના કરો. એટલે જે કઈ હોય તમારે બંને જણ વાતચીત કરીને, અને તમે એકલા નિર્ણય ના લેશો, તમારા પતિને વાત કરીને વાતચીત ના કરીને. ના, હા એટલે જ તે, હા એટલે તમે પણ મને બરાબર, કંઈક એટલે સહેલું પછી કયો તો મને હું તમે એમને કલાક જોડે. રહીને પછી કે 1.5 કલાક રહીને 2 કલાક રહીને કે પછી આવતીકાલે કે મને ફોન કરજો. હા ને? હા, તમે આ નંબર ઉપર જ કરો ને, કયા ટાઈમે હા તમે કઈ વાંધો ફ્રી નહીં. આમ તો હશો ને? હા, એટલે પાછો ફસાવાની વાત નહીં કરતા એમ. ના 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 સર, હા એવું તમ તારે તમે વિચારોમાં કાંઈ. હા બરોબર છે, હું તમારી સાથે તમ તારે કાંઈ એવું બરાબર. નહીં થાય, પણ હું તમને ઈ જ કહું કંઈક થોડુંક વ્યાજબી રાખો તો અમારું થઈ મેળ હા આવે એટલે એમ. તમને કેટલા સુધી પોસાશે છેલ્લો આંકડો મને કહી દીજો, ફક્ત ફિગર હા હા જે હોય. હા ઓકે, હા શાંતિથી બેસીને. અને તમે એકલા નિર્ણય ના લેતા, બહુ સમજી વિચારીને પછી જ નિર્ણય લેજો. હા હા ઓકે. હા તે વાંધો. ઉમેદવાર દ્વારા 22 થી 25 લાખ રૂપિયા આપી નોકરી આપવાની ડીલ ફાઇનલ કરવામાં આવી છે. સર આપણે શું વિચાર્યું પછી તમે? સારું. આ શું કહેવાય, છેલ્લે અમે 22-23 લાખ સુધીમાં થાય તો એટલા દઈએ એમ. હા હા, તો એટલા સુધી કરી દઈએ. કેટલા સુધી? 22 થી 23 લાખ છેલ્લા. ઓકે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા પહેલા મંડળના માણસો દ્વારા રૂબરૂ મળવા અને પૈસાની ડીલ કઈ રીતે કરવી તેના માટે પણ કોલ કરવામાં આવ્યો હતો. તે પણ ઓડિયો ક્લિપને નિહાળી. હા, તો એ લોકોએ મને નંબર આપેલો કે તમે આ બેન જોડે વાત કરજો ને, એટલે કોલ કર્યો તમને મેં. હા હા હા, તો કઈ રીતે શું છે તમારો પ્લાન? એટલે ઈ સર કહેતા હતા 25, પણ હું એમ કહું છું, મેં કીધું 22-23 સુધી ઘરે કહે છે એમ, પછી એટલામાં થાય તો એમ. એવું છે એમ કે? હા એમ, ઘરેથી હા, તો મારે ભાઈ તમારી ઈચ્છા હોય તો પછી બેન તમે એકવાર એવું લાગે આગળ આવીને મળી જજો તો પછી. ત્યાં આવીને મળી જાય એમ? આગળ, હા. હા તો વાંધો નહીં. હે ને? હા હા બરોબર. ઓકે. હા હા એટલે ક્યારે આવું? હા, એટલે તમે પછી એવું લાગે તો ઇન્ટરવ્યુ દિવસે આવો તો ચાલે ને. આગળ તમારાથી એવા છે? હા, આગળ અવાઈ જશે તમને જો. કોલ મળી ગયો? હા, કોલ લેટર તો આવી ગયો છે. આવી ગયો છે ને? હા હા અચ્છા, તો આગળ અવાશે તમારાથી કે એ દિવસે અવાશે? હા, એટલે આગળ અવાઈ જશે, વાંધો નહીં તમ તારે. ઓકે ઓકે, તો તમે ભાઈ એકવાર રૂબરૂ મળજો એવું લાગે તો, હે ને? હા તો વાંધો નહીં. તે જ શાળામાં હંગામી નોકરી કરતા યુવાનના પિતા દ્વારા ઉમેદવારના પતિને કોલ કરી ધમકાવી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવશો નહીં, અમારે 35 લાખમાં ડીલ નક્કી થઈ છે અને 23 લાખ અગાઉથી આપી દીધા છે, કારણ કે મેરિટ નીચું હોવાથી તે સિલેક્ટ થાય તેમ ન હતા, તેથી વધારે મેરિટ વાળા ગેરહાજર રહે તો જ ઉમેદવારનો મેળ પડે તેમ હતો. લીમખેડાથી બોલું, દાહોદ જિલ્લો. હવે તમે ગણિત વિજ્ઞાનમાં અરજી કરેલી હતી ને સાહેબ? હા, બેન, એ મારી વાઈફ છે. હા એનો વાંધો નહીં, હા પણ હું એ જ શાળાની અંદર સાહેબ 2 વર્ષથી હું સેવા આપું છું, હા ને મારે 23 પેટી જેવા અપાઈ ગયેલા છે. હું 23 પેટી જેવા અપાઈ ગયેલા છે. એ શાળામાં જ છું હું, હા. 2 વર્ષથી છું એમ. એટલે આ બાજુ ઇન્ટરવ્યુમાં ધક્કો નહીં ખાતો, એમ કરીને ફોન કર્યો હતો.
એવું છે એમ ને? હા એટલે મારું 2 વર્ષથી નક્કી થઈ ગયેલું છે. ઓકે હાલો. હા એટલા માટે એમ. ઓકે હાલો, કઈ વાંધો નહીં. હેલો. હા હા એટલા માટે મેં ફોન કર્યો હતો સાહેબ એમ. ઓકે ઓકે. બરાબર. હા હા એટલે હું 2 વર્ષથી અહીંયા સેવા આપું જ છું એમ અને 30 લાખ મેં આપી દીધેલા છે. ઓકે હાલો, કઈ વાંધો નહીં. તે ઉપરાંત સંચાલક મંડળ અને તેમના મળતિયા દ્વારા ઉમેદવારના મેરિટ સારા હોય તેમના ઘરે જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હાજર રહેશો નહીં તે માટે ધમકાવવામાં પણ આવતા હતા, જે બાબતે નવસારીના પીડિત ઉમેદવાર બહેન સાથે થયેલ વાતચીતનો ઓડિયો ક્લિપ પણ તેમણે જાહેર કર્યો છે. હવે મારે છે ને ઓલી બાબત જાણવી હતી. મેં કીધું પછી આપને ઓલા લોકો ક્યારે આવ્યા હતા ને શું ઘટના બની તે બાબતે. હા એટલે એ લોકો મને ચોક્કસ ઘરે આવ્યા, એ લોકો કેટલા 9-10 મિનિટ બાકી ને આવ્યા એ લોકો. અને કયા દિવસે આવ્યા હતા? એ લોકો સર 27 સર આવેલા એ લોકો. 27 આવેલા. ઓકે. હા. અને પછી શું આખી ઘટના બની હતી મને કહો ને. એટલે એ લોકો સવારે મારા ઘર પાસે જ આવ્યા અને હું જ બહાર હતી એટલે એમ કે બીજી બેનનું ઘર એમ કે ખરું એમ કે એમ કરીને પૂછ્યું તો કીધું આજ. એટલે પછી ઘરે આવ્યા ને પછી એક ભાઈને તો અમે જોયેલા ત્યાં કોટલામાં અમે આવેલા ને ઇન્ટરવ્યુ. એ ભાઈ કોણ હતા? નામ ખબર છે? એ નામ નથી ખબર. ઓકે. અને કઈ શાળામાં હતા તમને ખબર ઓળખો એ રીતે? એ સ્કૂલમાં પણ નહોતું પણ કોઈ મારા મિસિસનું છે ઇન્ટરવ્યુ એમ કહેતા હતા કોઈ એમ ત્યાં. એટલે બધાને પૂછતા હતા કે તમે ક્યાંના, તમારું કેટલું મેરિટ થાય એમ. પછી એમ અમને કહેતા હતા કે જસુણીની આશ્રમ શાળા તો અંદરના વિસ્તારમાં છે અને વિદ્યાર્થીઓ નથી થતા એમ અમને કહેતા હતા. પણ ત્યારે અમને એટલો બધો ખ્યાલ ના આવ્યો. પછી તો પણ જોયા લાગે એમ કરીને પછી બેસાડ્યા અને પછી પાણી પીવડાવ્યું, અમે ચા પણ પીવડાવી. પછી એ લોકો કહે કે અમે ત્યાંથી આવું એમ. ઓકે. હા. તો તમારે રહેવાનું ક્યાં બેન? દાહોદ નહીં? મારે તો અહીંયા નવસારી. નવસારી રહો છો? હા. ઓકે બરોબર. હા તો પછી એમ કે પેલા એક બીજા અંકલ હતા ને એમ કે મારી જમીનમાં સ્કૂલ બનાવેલી છે અને મારા છોકરાને, મારો છોકરો ત્યાં 3 વર્ષથી સેવા આપે છે એટલે એમનું જ નક્કી થયું છે. કેટલામ નક્કી થયું છે એવું કઈ કીધું? હેલો શું કહો? કેટલામ નક્કી થયું છે એ કઈ કીધું તું? 35માં. 35 લાખ? હા 35 લાખમાં નક્કી થયું છે. એટલે એમ કે તમે ના આવતા એ તો એમ કે જયારે જાહેરાત આપે ત્યારે અડધા પૈસા તો આપી જ દેવાના હોય એમ કે. એટલે તમારે એમ કે ખોટો ધક્કો થાય અહીંયા સુધી તમે આટલા દૂરથી આવો તો ખોટો ખર્ચો થાય એના કરતાં અમારે ભલે 20,000 જાય તો કઈ નહીં પણ હવે અમે બધાને ઘરે ઘરે રૂબરૂ જ મળતા છે એમ. ઓકે. અને બીજું હું એમ કહેતો હતો કે તમારા ઘરે આવ્યા ત્યારે તમે છોકરાને ઓળખો છો? તમારે ભેગો અહીંયા હતો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં? હા એ ત્યાં હતા. શું નામ હતું એમનું? એનું નામ તો નથી સર ખબર. એવું છે, કોઈ વાંધો નહીં. હા. એટલે મારી સાથે જેટલા પણ આવેલા ને ત્યાં કટલામાં અમે અહીંયાથી 3 જણ આવેલા એટલે બધા એટલા જ મળેલા. ઓકે. પછી શું કહેતા હતા? દબાવણી આપતા હતા કે ધમકી આપતા હતા? અમને તો નથી આપી ધમકી તો, પણ તમે ધમકી તો પણ એક વ્યારાના બેન છે ને એ લોકોને આપતા હતા એમ કે. મને એનો નંબર આપશો તમે? હા એ બેનનો નંબર આપો. ઓકે. મને હવે ખાલી આ નંબર મારો વોટ્સઅપ છે તો મને આ નંબર પર વોટ્સઅપ કરજો. હા. ઘરે પહોંચી ગયા? તમારું ઘર કઈ રીતે એને ખબર કે આ તમારું જ ઘર છે? હા તો એ લોકોને સ્કૂલ માટે એડ્રેસ મળ્યો હશે, લિસ્ટ આખું મળ્યું હશે તો પૈસા ને એ લોકો એમ. તમારા ઘરે તો એમનું સીધા નું આવી શકે ને? હા ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે સંચાલકો નથી આપેલા એ લોકોને સ્કૂલ માંથી ક્યાં તો મંડળ વાળા આપેલું એમ. કેમ કે મારા ઘરે પણ સીધા આવ્યા અને મારા કોન્ટેક્ટ જેટલા પણ છે ને એ લોકો બધાના ઘરે સીધા ઘરે જ ગયા એમ એ લોકો. ઓકે. અને તમે આ કીધું આ વ્યારાવાળા બેન, એને સિવાય બીજા કોની ઘરે ગયા હતા? બીજા પછી અમારા અહીંયાના વાસદાના છે. હા. 2 ભાઈઓ છે ને 1 બેન છે. એ લોકોના ઘરે પણ ગયા એ લોકો. પછી એ લોકો મને કહેતા હતા કે અમે વલસાડમાં 2 જણને મરીને આવ્યા એમ કીધું. ઓકે. એટલે અહીંયાથી જેટલી પણ સર એ લોકોને બધાને જ ઘરે લોકો એટલે તમે 3 દિવસથી આ બધું કરતા છે એવું કીધું એ લોકો અમને. ઓકે.
એટલે પછી અમારે તો શું ભાઈ પપ્પા લોકો ભણેલા નહીં ને, એટલે પછી આવી રીતે ઘરે આવીને આવતા તો ત્યાં પછી આપણે નોકરી કરવા જોઈએ તો પણ આપણને નહીં કરવા દે, પાછળથી હેરાન કરે એમ. એટલે પછી એ લોકો ના પાડે એમ કે એટલે પછી મને કઈ નહીં પણ પછી ખોટું હેરાન કરે એમ કરે, પછી ના પાડી એમ ઇન્ટરવ્યુ આપવા જવાનું. તમારે કેટલું મેરિટ બનતું હતું? 71. 71. અને ઓલા છોકરાને કેટલું બનતું હતું? બીજા છોકરા પછી મારી એક ફ્રેન્ડ હતી ને એનું 69, પછી બીજા છોકરા છે એ લોકોનો 68 ને એવું હતું એમ. અમે એટલે વધારે મેરિટ વાળા અમે જ હતા એમ. બરોબર. તમારે કયો વિષય હતો? SS. સમાજશાસ્ત્ર? ના, સામાજિક વિજ્ઞાન. ઓકે. સોશિયલ સાયન્સ? હા. ઓકે. બરોબર. તો પછી આ તમે ઘરે વાત કરી તો ના પાડી દીધી ઘરે પપ્પાએ જવાની? હા. ઓકે. તો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા હતા કે ગયા જ નહોતા? પછી 28 ના, તારીખે નથી ગયા પછી. ન ગયા? હા. ગયા હોત તો પછી વારો આવી જાત ને? હા, તો વારો તો આવી જાત, પણ પપ્પા એમ કે પછી એમ કે પાછળથી પણ એમ કે આપણને હેરાન કર્યું તો એમ કે ત્યાં એમ કે એકલા રહેવાનું ને એવું તો એમ કે. એ સંચાલક એટલા બધા માથા ભારે હે? હેલો. એમ કહો સંચાલક એટલા બધા માથા ભારે હે? એ તો નહીં ખબર સર, અમે તો આ બાજુ રહીએ એટલે તો શું ખબર નહીં. એ લોકો આવેલા એ સંચાલક મંડળમાંથી આવેલા પછી બહારના હશે તો શું ખબર. ઓહો. તમારા નંબર તો જો કે એના સંચાલક સિવાય તો બીજું કોઈ આપે જ નહીં ને, બાકી મંડળ સિવાય તો કોણ તમારા નંબર આપે? હા, તો એક બધું સંચાલક મંડળ જ આપ્યું છે ને એ લોકોને. બાકી લિસ્ટ ક્યાંથી મળે એ લોકોને કે આટલા જણાએ અરજી કરે છે એમ. સ્કૂલ વાળા કે આ તો સંચાલક મંડળ વાળા છે. બરાબર. તે છતાં પણ તારી ગાડી નંબર અમને કદાચ ખબર પડે ને તો પછી તમને આપીશું. હા, તો મને ગાડી નંબર ની કઈક ઘર પાસેની વિગત ને એવું કઈ મળે ને તો મને આપજો. હું ત્યાં અમારા ગામમાં મિત્ર હોય ને તો હું તપાસ કરાવડાવું. કોઈના ઘરે અહીંયા સીસીટીવી હોય કે કોઈ જગ્યાએ તમને ફૂટેજ કે એવું કઈ મળે તો હું તપાસ કરું. આ પાંચેય ઓડિયો ક્લિપ સાંભળી જે શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચાર આચરતાના પુરાવા આપે છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ માંગ કરી છે કે આ એક ઘટના સામે આવી છે. આ પહેલા પણ તમામ ભરતીની અંદર આ જ પ્રકારેના કૌભાંડો થયા છે. સંચાલક મંડળને કાયમી બરતરફ કરી તેના વિરુદ્ધ ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ પણ તેમણે કરી છે. તે ઉપરાંત અન્ય શાળાઓમાં પણ તપાસ કરી ભ્રષ્ટાચારીઓને દૂર કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી છે. સરકાર દ્વારા શિક્ષણ વિભાગ ઉપરાંત અનેક જગ્યાએ ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવતી હોય છે, પરંતુ તેમાં થતી ગેરકાયદેસર ભરતી અટકાવી કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી બેરોજગાર સાથે મજાક ન થાય. આ મામલામાં આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને વધુ સમાચાર માટે ચાંદની ન્યૂઝને લાઇક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.